ગાઈસ આપણે લીલી લીલી મકાઈ આપણે કઢાવવાનું ચાલુ કરી દીધું છે. પપ્પાને ભરે છે, સંજય કિશન ને બધા ઉપર છે ઠેસર ઉપર. આ બાજુ મકાઈ નાખવાની લીલી મકાઈ અને ડાયરેક્ટ ટોલું મેક્યું એ બતાવી દઉં. અડધું ટોલું થઈ ગયું છે. અડધું ટોલું મકાઈ એકદમ ચોખ્ખી મકાઈ નીકળી. પેલા ઠેસરથી એકદમ ચોખ્ખી મકાઈ પણ લીલી છે. અડધું ટોલું થઈ ગયું છે. તો એ હજી કેટલું થાય છે. આ બાજુ આમાં આટલો ઢગલો બાકી છે. ઠીલી પડી દઈએ ટોલામાં કમ્પ્લીટ અડધું ટોલું હોય પણ આ તો હરીનું છે ને. દોણા પાછા મજબૂત નહીં કઈ મોટા મોટા. તો ગાઈસ ભરવાનું ચાલુ કર. હા કોટો લે. તો ગાઈસ આપણે થયા 15 કોથરાના. આપણા ભાગમાં 5 મકાઈના. 1 2 3 4 5 પાઉ કરવાનું 40 વધવાનું છે મકાઈ. હા આપણા 5 કોથરા. ત્રીજા ભાગ મકાઈ એકદમ આ તો મોય તો બફાઈ જાય. 15 થયા હતા. ત્રીજા ભાગ 5 કોથરા આવ્યા. 10 કોથરા ગરદણીના અને 5 અમારા. 5નું પહેલાં 3 થયા એટલે 6 ટોટલ 18 બોરી થઈ. એમાં હે ભાઈ ટોક્કર જેવી ખાસી કિલો 2 કિલો જેવી હે મકાઈ. હા એટલી હે. બાબા અગરબત્તીઓ કરતા આવી પડશે હો ભાઈ અત્યારે. અંધારે ભાઈ તો પલ્લ્યો ગમે તે હમણાં જઈએ છે મોડા. 5 અગરબત્તીઓ. ના વંધારે પણ કરી દેવું પડે. અહીં આપણે પોસ શું કરવાનું છે મકાઈનો લોટ બાફીને ખાવાનો. એક કોથળો રાખશું 4 વેસી મારશું ને. પણ ખવાર મેં કાકાને બહાર લાવી દો કે શેમ ગાય હેડ્યા તો. હું કીધું મકાઈ કઢાવી છે ઠેસર આવી કે સારું અમારે મને જેવી લેવાની નથી. એવું ભાવ છે. હું કીધું ખબર નહીં યાર ભાવનો તો. હા 500 રૂપિયા ભાવ છે મણનો. 15 કોથરા હાલ નીકળે અને 3 પેલા 16 17 18 એટલે આપણે 100 આવ્યા કે 100 તરી 18. ત્રીજા ભાગ ચોખ્ખી છે ને. લેવડો ઓગણા નાખી દેવી છે. હુકવી દીધી બધી મકાઈ લીલી. આ તો અઠવાડિયું તો હુકવવી પડશે નહીં. આ તો એકદમ લીલી છે. રાતથી વરસાદ એવું લાગે તો ભેગું કરીને લ્યો રઘુ. તો ગાઈસ આપણે સાર કટિંગ કરવા માટે ઠેસર બોલાવી છે અને ડાયરેક્ટ પેલા ટોલામાં નાખવાનું છે. કાલ મકાઈ કઢાઈ દીધી અને આજે આ સારનું કટિંગ કરાવવાનું છે. એટલે સીધું આ ઠેસરમાં આવી જશે અને સીધું ટોલામાં. સ્પેશિયલ સાર કટિંગનું મશીન. नहीं
આખું આખું ટોલું ભરાઈ ગયું કમ્પ્લેટ. આ નેસા પડ્યું ને બધું આવું કટિંગ આખી મકઈ મસ્ત કટિંગ થઈ ગયું જેમ જેમ. એ તો વધુ નહીં આજ છો વધારે છે. હા એ તો લઈ જવાનું છે ને ઘેર હોદના લઈ જાય અત્યારે તો કોણ.